અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના લુંધિયા ગામે બગસરા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે। પોલીસની કાર્યવાહી દરમિયાન એક બુટલેકરને ઝડપી લઈને તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમજ 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બગસરા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન લુંધિયા ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી 183 બોટલ વિદેશી દારૂ તથા 70 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂના કુલ જથ્થા સાથે આશરે ₹2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ એક શખ્સની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દારૂ પૂરો પાડનાર સહિત કુલ 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે। ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકી અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે। અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ જે બનેલું છે એના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં